કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો આપણે છે ને જઈએ છીએ ભવનાથમાં. તો ભવનાથ મહાદેવના દર્શન કરી આવીએ અને સરસથી શનિદેવના દર્શન કરાવીએ અને થોડો વિડીયો આપણે બનાવતા આવીએ અને તમને બધાને બતાવીએ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો આ અમારા જૂનાગઢનું શનિદેવનું મંદિર છે. તો જો અમારા પ્રકૃતિબેન સરસવનું તેલ ચડાવે છે શનિદેવને અને આંકડાની માળા ચડાવવાની હોય છે. જો અમારા બધા શનિદેવના દર્શન કરી લ્યો. અમે આજે શનિદેવના દર્શન કરવા આવ્યા છીએ બધા, મારા નણંદ ને અમે બધા આવ્યા છીએ. તો સરસથી મંદિર છે જૂનાગઢમાં, અમારે શનિદેવ મંદિર છે. જો મોટું મંદિર છે. ભવનાથ જાય ને ત્યાંથી સાવ નજીક જ છે. આપણે અમે બધા દર્શન કરવા આવ્યા છીએ. અને જો ગિરનારનો નજારો કેવો સરસ છે. એકદમ ગિરનારે વાદળ અડી ગયા હોય ને એવા સરસ લાગે છે. ને આજે અમે છે ને ભવનાથ મહાદેવના દર્શન કરવા આવ્યા હતા, પણ ત્યાં છે ને તમે આગળ વિડીયામાં જોયું છે, કેમ કે ત્યાં બધા આવ્યા હતા, સાધુ સંતોની રથયાત્રા હતી ને ત્યાં બહુ જ ટ્રાફિક હતી. તો જુઓ ત્યાં અમે બધા બેઠા છીએ ને સૂર્યનારાયણ જુઓ કેવા સરસથી ત્યાં દેખાય છે ને વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવવાની જો ફૂલ તૈયારી છે. અને અમે બધા જો નાસ્તા પાણી કરીએ છીએ, છત્રી લઈને આવી ગયા છીએ. જો અહીં બધા નાસ્તો કરીએ છીએ અમે. તમને એક વાત કહું, અમે ને ભવનાથ ગયા તો છે ને ટ્રાફિક તો નહીં, પણ છે ને કેટલો મસ્ત મોરનો અવાજ અમને સંભળાતો તો કેવો કહું, મને તો મોરનો અવાજ બહુ ગમે. તો જો અત્યારે મમ્મી છે ને ઠલવે છે દૂધ. જો અમે અત્યારે આવ્યા ભવનાથથી બિસ્ટિક કરી છે. અને મમ્મી જ મારા મોઢા બગાડે છે. બિસ્ટિક કરી છે. અત્યારે કરે છે ગેસ ચાલો. વાવ, દૂધ ગરમ કરી લઈએ. રસોઈ તો બનાવવાની નથી, કેમ કે આજે આપણે છે ને જમીને આવ્યા છીએ અને ઓલા લોકો માટે રેડીમેડ લઈ આવ્યા છીએ. એટલે આપણે આજે રસોઈની મહા શાંતિ, પરમ શાંતિ છે. આજે રસોઈ નથી બનાવવાની. આવું તો રોજ મારી મમ્મીને રસોઈ કરવી ગમે ને મને રસોઈ કરવી ગમે, પણ મને કોઈ કરવા ન દે. સમય આવે તે રસોઈ કરવાની તને ખીચ ચડશે. પછી રોજે રોજ એક રસોઈ હોય ને તો વાંધો ના આવે. 3-3, 4-4 રસોઈ હોય તો તમે બધા કયો શું થાય? મજા આવે. અને પ્રકૃતિ શું ખાઈને આવી છે તમને ખબર છે? છે ને મંચુરિયન ખાધું, પછી છે ને મેં પાણીપુરી ખાધી, અને મમ્મીએ ભૂંગળા બટેકા ખાધા, અને પાણીપુરી ખાધી, મંચુરિયન ખાધું, ઢોકળા ખાધા, ખાવસા ખાધા. મને બધું છે ને એક આરે થોડુંક બધામાંથી ચાખીએ ને એટલે પેટ ભરાય છે. થોડુંક બધા હાટું લઈ અને પપ્પા ચડી જાય છે ઉપર. જો તમને દેખાતો જશે. પપ્પા માટે
પપ્પા માટે મેં છે ને લઈ આવ્યો છું ઢોકળા નહીં ઘૂઘરા છે ને મિસ્ટેક થઈ ગઈ સોરી. તો છે ને પપ્પા સાથે અમે લઈ આવ્યા ઘૂઘરા. બા માટે અમે છે ને લઈ આવ્યા આલુ પરોઠા આલુ પરોઠા. તો આપણે ભવનાથમાંથી આવી ગયા છીએ, પણ આજે ભવનાથમાં કેવું થયું ખબર તમને? અમારે છે ને મહાદેવના દર્શન કરવા હતા ને તો ન થઈ શક્યા, કેમ કે ત્યાં સાધુ સંતોની મોટી રથયાત્રા આવી હતી એટલે બહુ જ ટ્રાફિક હતી, એટલે આપણે ત્યાંના દર્શન નથી કરી શક્યા. એટલે આપણે શનિદેવના દર્શન કર્યા છે અને ત્યાર પછી આપણે નાસ્તા પાણી કર્યા છે અને બેઠા હતા ગ્રાઉન્ડમાં બસ શાંતિથી ભવનાથની મોજ લેવા ગયા હતા. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો. બસ આવા નવા વિડીયો છે ને આપણે રોજે રોજ બનાવીએ છીએ અને મૂકીએ છીએ. તો તમને મારો વિડીયો જોવો ગમે છે તે જરૂરથી જણાવજો. અને આપણે છે ને મારા નણંદ ને બધા અમે ગયા હતા ભવનાથમાં અને સરસથી આપણે મોજ, કેમ કે વરસાદ પણ ચાલુ હતો. ભવનાથ ગયા ને તો વરસાદ તો બંધ જ નથી થયો, વરસાદ પણ ચાલુ હતો. ચાલુ વરસાદે આપણે ભવનાથની મોજ લીધી છે એવું કહેવાય. બસ હવે છે ને અમે આવ્યા ને ત્યાં તો બહુ જ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. તો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણે તો છે ને જમીને આવ્યા છીએ, એટલે આપણે કંઈ જમવાનું નથી. આપણે ટાઈમસર ઘરે પહોંચી ગયા છીએ વરસાદ પાણીના. એટલે હવે છે ને આપણે થોડું વિડીયોનું કામકાજ કરવા માંડશું. વિડીયોનું કામકાજ થઈ જાય ત્યાર પછી આપણે થોડું ઘણું આજે છે ને આપણે લાઈવ આવવાના છીએ, શનિવાર છે ત્યારે લાઈવ આવશું અને ત્યાર પછી આપણે સુઈ જશું. ઉઠીને પાછું હતું સવાર થાય અને બધી લેડીઝને ઉપાધિ ઉપડે કે સવારનું કામ કચરા પોતા વાસણ કપડા રસોઈ છોકરા નાસ્તો પાણી બધું એવું છે. તો બસ આ જિંદગી છે, ઘટે તો કાંઈ ના ઘટે, જિંદગી ઘટે એવું છે. તો આપણે છે ને અત્યારે ચાલો હવે આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો બધાને મારો વિડીયો કેવો લાગ્યો છે તો જરૂરથી જણાવજો. તો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.